કે ટેકાના આજથી 15-20 વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ને ખેડૂતને 2 પૈસા વધે ઈ ભાવે જતી હતી. વાત સાચી છે ખોટી? આજ ફરજિયાત ટેકામાં આપો તો જ 2 પૈસા વધે એવું થઈ ગયું છે. ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી. હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો, પછી મોડી ખરીદી ચાલુ કરે, જેથી કરીને ઓલા ખાતા બધા મોટા મોટા વેપારીઓએ 5-5 હજાર ખાતા ખોટા નાખેલા છે. ખોટા ખાતા 5-5 હજારનું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય. અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે. એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા. ખોટી હાથબારું જમા કરાવી દીધી છે. હું સાચું બોલું છું ખોટું હોય એવું કયો ભાઈ? સાચી વાત છે ખોટી? ભાજપના નેતા 1 નહીં 2 નહીં 5,000 હાથબારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે. તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી. ઓલા 5,000 ખોટી હાથબારો રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં ફોટા પાડો છો કે ધારો એવું ઉગેલું દેખાય છે?